તો મિત્રો હું છું પરમાર ગૌતમ કુમાર ને આપણી જોડે આવી ગઈ છે ડેસ્ટિની પ્રાઇમ. આ BS6 છે. હવે એનું ઇન્જેક્ટર લાઇટ ચાલુ રહેશે, એને આપણે બંધ કરીશું. દબાઈશ તો ગાડી ચાલુ થઈ ગઈ છે અને જો ઇન્જેક્ટર લાઇટ ચાલુ રહેશે, શો કરે છે. તો આપણે એને બંધ કરીશું. આગળ ખોલી દીધું છે આપણે. હવે સ્કેનિંગ કરશું. સ્કેનિંગ કર્યા પછી આને બંધ કરીશું. તો એક આવી પિન આવે છે. હવે MINTR બરાબર છે. હોન્ડા પેપ્ટ સુઝુકી એનું સોકેટ લાગશે. સોકેટ લગાવી દીધું છે આપણે, બરાબર છે. મશીન બંધ છે, કી આપણે ઓન કરશું, ચાલુ થશે. તમે જોઈ શકો છો આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આમાં જે પ્રોબ્લેમ હશે એ બતાવશે. સ્કેન કરશું આપણે. સ્કેન કર્યા પછી અત્યારે રીડિંગ કરે છે વ્હીકલ સ્પીડ સેન્સર P0500 બરાબર છે. આ એરર કોડ બતાવે છે. બે ફોલ્ટ બતાવે છે, પણ આમાં કેવું કે એક સિંગલ ફોલ્ટ હોય એનો ડબલ વાર બતાવે, તો ફરીવાર બીજો પ્રોબ્લેમ પણ એ જ બતાવશે. વ્હીકલ સ્પીડ સેન્સર P0500નો એરર કોડ આવે છે. હવે આપણે આને કાઢીશું, એરર કાઢીશું મિત્રો. હવે આને જે એરર કોડ છે આપણે ક્લિયર કરી દઈશું. ટ્રબલ કોડ છે એને કાઢી નાખશું, બરાબર છે. અને એ તમારું ઇન્જેક્ટર લાઇટ બંધ થશે. તો નીકળી ગયું છે, બરાબર છે. એરર કોડ નીકળી ગયો છે. ઇરેઝ ડન. હવે ક્લિયર રીડ DTCમાં જઈને ફરીવાર જોઈ લઈશું પ્રોબ્લેમ છે કે નહીં. તો જોઈ લો, નો કોડ આ સ્ટોરેજ, બરાબર છે. આપણી જોડે કોઈ કોડ રહ્યો નથી, કોઈ એરર રહી નથી, બરાબર છે. અને તમને બતાવું ચાલુ કરીને. ये लाइट में दिखा दो, ठीक है. गाड़ी स्टार्ट होगी और ये फिर बंद हो जाएगा. देखो भाई, बंद हो गया है. सक्सेस वर्क है. તો હું છું પરમાર ગૌતમ કુમાર અને શિવમ ઓટો ગેરેજમાં તમારું સ્વાગત છે. હાલોલ કાલોલ રોડ, GIDC ગોધરા રોડ પર મિત્રો, બરાબર છે. ડી માર્ટની સામે આવી જવું અને એકવાર અવશ્ય મુલાકાત આપણા ગેરેજની, બરાબર છે. જય માતાજી, જય ભવાની.